ગુડ મોર્નિંગ ફ્રોમ ઉનડી અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. હવારમાં જો કરશનભાઈને મેક્સ બે થોડેરા છે, બેને આંખ નહીં હોય હલો. તો કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો. બાકી અત્યારે મસ્ત આપણે થોડાક નાયા નથી તો ફટાફટ આપણે પાણી ગરમ થઈ ગયું તો નહીં નાખીએ. અને બાઇકમાં થોડું પંચર થઈ ગયું હે તો બાઇકનું પંચર પણ ઠીક કરાવવું પડશે. તો આપણે ફટાફટ એમાં હવા ભરી અને હવે જઈએ નહીં ધોઈને પછી નીકળીએ વારાહી બાજુ. આપણે વારાહી જ પંચર કરાવવાનું છે તો આરામથી નહીં નાખીએ. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છે ઓફિસમાં અને થોડુંક આપણે જે વોઇસ ઓવર કરવાનું છે એ પણ કરી નાખીએ. આપણે મિની બ્લોગનું જે સ્ક્રિપ્ટ લખી નાખ્યું છે અને હવે માઇક બધું આપણે લગાવી દીધું છે અને હવે ફટાફટ કરી નાખીએ રેકોર્ડિંગ ચાલુ એટલે મસ્ત અને મિની સ્ક્રિપ્ટ થઈ જાય. મિની બ્લોગ માટે સ્ક્રિપ્ટ થઈ જાય આપણે એડિટ પણ કરી નાખીએ અને પછી પોસ્ટ કરી નાખીએ. બાકી હું સવારમાં આવી ગયો તો ગૌશાળાએ અને આપણે ગયા હતા એક રીલ શૂટ કરવાની હતી. મીનાક્ષી દેવીનું જે મીનાક્ષી દેવીનું જે મંદિર હતું ત્યાં આપણે વારાહીમાં અહીંયા શૂટ કરી અને પછી હું આવી ગયો ગૌશાળાએ અને અત્યારે અહીંયા જ છું. મસ્ત જમીને અત્યારે અહીં બેઠો છું અને હવે ફટાફટ આપણે કરી નાખીએ આપણો મિની બ્લોગનું વોઇસ ઓવર. મિત્રો હાલ વાગી રહ્યા 3:45 અને હું આવી ગયો તો આપણે ગૌશાળાના વિડીયો બનાવવા. મસ્ત જો હું કિશન અને કાકો હે સેવા કરતા હોય બધાએ. તો આપણે આ ગૌ માતાના જે પલટી મારે ને ઊભી નહીં થઈ કરતી હોય ગાયને પલટી મારે છે તો એનો આપણે વિડીયો બનાવવાનો છે જે આપણે યુટ્યુબ ચેનલમાં નાખીએ છીએ. તો બસ એની જ વાટ જોઈ રહ્યા છે ત્યારે ઓલા આવશે એટલે બધા જો ચાલુ થઈ જશે અહીંયા કામ. બાકી ગૌ માતા જો આ બધી ચાલી ના કરતી હોય એ બધી છે ગાયું જેમની આપણે દવા ને બધું અહીંયા કરવામાં આવે છે. તો હવે થોડીક વેઇટ કરીએ આપણે. હાલ વાગી રહ્યા છે 3:45 અને આપણે વિડીયો શૂટ કરી અને પછી આપણે કિશનભાઈનો એક વિડીયો બનાવશું કારણ કે એમને પણ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં નાખવા માટે એક વિડીયો બનાવવાનો હોય તો એ પણ વિડીયો શૂટ કરશું થોડી વારમાં. ઓકે, આ હે પિંક પેન્થર. આ ભાઈની એકદમ પિંક છે ને છોકરીયા જેવી. જો આ ભાઈની હે ગાડી ન્યૂ એડ કરેલું હા ભાઈનું અને બાબા વારેમ ભણવા જાય છે એટલે ભાઈ શરમાઈ ગયો. ફોટો ખીચ પાછો બોલ પરથી ફોટો ખીચ.